એક એક ભગવાનના સાધુ, એક એક ભગવાનના હરિભગત, એક એક ભગવાનની બહેનો ભગત, ઈ જમાના આજના એવા છે. આજે ખામી કાંઈ નથી. જો આપણી પાસે દ્રષ્ટિ હોય તો કોઈ વાતની ખામી નથી. ત્યારે ગોપાળાન સ્વામી સમર્થ હતા, મુક્તાન સ્વામી હતા. મોટા ભાયતમાન સ્વામી શિવલાલ શેઠને કે કાલે મહારાજ મને લેવા આવવાના છે, એમ કહીને ગયા. આજે એવા સાધુ છે. પરમ વંદનીય પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામી હમણાં ધામમાં ગયા. કેવા મહાન સંત, કેવા મુક્ત સાધુ. એના નસે નસમાં સહજાન સ્વામીની કુમારી. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતથી જરા પણ આમ તેમ થાય તો એ મહાપુરુષને જરાય પસંદ નહોતું પડતું, એવા સાધુ હતા. કેવી રીતે ગયા? કેમ જેમ કોઈ મહાન સમર્થ પુરુષ દેહ ત્યાગ કરે. સમર્થ પુરુષ કાળ લેવા આવે નું જાવ એમ નહીં. મને સંકલ્પ થાય તો મહારાજને લેવા આવવું પડે, એવા સમર્થ સાધુ યાર. જેમ ધ્રુવજી કાળની ઉપર પગ મૂકીને જાય ને, એમ પરમ વંદનીય પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામી કાળના માથે પગ મૂકી અને સહજાન સ્વામીના ધામમાં ગયા. રીત અલગ અલગ છે જવાની. 25-27 દિવસથી જેને અન્નચળ લીધું ન હોય એ પોતાના સેવકને એમ કે મને ઊભો કર, અને બાળક ઊભું થાય એમ ઊભા થાય. પોતે ખુરશી ઉપર બેહે, નવી કંઠી આપ, નવી જનોઈ આપ, પોતે પહેરે, ચાંદલો કરે, ગોપીનાથજી મહારાજની આરતી કરે, જૂની કંઠી ને જૂની જનોઈ કાઢી નાખે. ઓલો ભગત કે ગુરુ દંડવત કરું કે હવે સમય નથી, જય સ્વામિનારાયણ કરી અને મહારાજના રથમાં બેસી જાય. આવા સાધુ યાર, ક્યાં ખામી છે? કોણ કે છે સહજાન સ્વામી ભગવાન નથી? આ પ્રત્યક્ષ અમારી આંખે દેખેલા દાખલા છે. આવા સાધુના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. આપણે 1.5 મહિના પહેલા જો એમની પાસે 1 કલાક બેઠો હતો. મારી કઈ કથા એ બાજુ હતી અને એટલું બધું અમારી ઉપર પ્રેમ હતો, એટલો બધો, અને અમારી ચિંતા બહુ કરતા, બહુ કરતા. જ્યારે જાય ને આમ ભેટી પડે, રડી પડે. પૂજ્ય સ્વામી ગયા એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ખોટ નથી, સમગ્ર સનાતન હિન્દુ ધર્મને ખોટ છે. માત્ર ને માત્ર મેમનગર કે છારોડી ગુરુકુલના એ નહોતા. હરિસ્વરૂપ સ્વામી સ્વામિનારાયણ સમગ્ર સંપ્રદાયના હતા. બોલીને ધામમાં જાય. એમના ચરણોમાં આજે આપણે કોટી કોટી વંદન કરી. મારી એક પણ કથા એવી, આ સંતો બેઠા, મારું તીર સ્વામી સાક્ષી છે, એ ગયા એટલે વાત કરું છે એવું નહીં. મારી એક પણ કથા એવી નહીં જે પરોક્ષમાં હું કથા કરું કે જ્યાં મેં પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને યાદ કરીને એની વાત ન કરી હોય. છેલ્લે છેલ્લે સાચું બધું બહુ કહી ગયા. સાચા હતા અને સાચું કહી ગયા. સાંભળજો, કોઈને સંભળાવજો. સ્વામિનારાયણે દોરેલી લીટી છે, એની બહાર કોઈ આડો અવળો જતો હોય તો એ મહાપુરુષોના વચનને યાદ કરી અને પાછા વળતા શીખી જાજો મારા બાપ.